નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો લોકસભા ચૂંટણી પહેલા રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું કે જ્યાં તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જોડાયા ભાજપમાં, ચૌધરી નવીન વકીલ જોડાયા ભાજપમાં, જ્યાં પાટણ ભાજપ કાર્યાલય ખાતે જોડાયા ભાજપમાં। ચૌધરી નવીન વકીલ અને તેમના સમર્થકોએ ધારણ કર્યો કેસરીઓ। નરેન્દ્રભાઈ અને આપણા અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે રીતે આગળ વધી રહ્યો છે, વિકાસની હરણફાળ જે રીતે થઈ છે, ગુજરાતમાં આપણા CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે કાર્ય થઈ રહ્યું છે, એની પ્રેરણા લઈ આજે પાટણ જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં દશરથજી ઠાકોરને સાથે તેમજ ભારતીય જનતા પાર્ટીમાં દશરથજી ઠાકોરની સાથે એમની નેતૃત્વમાં કામ કરવા, એક અદના કાર્યકર તરીકે કાર્ય કરવા માટે આજ રોજ એક નાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાયો છું। અગાઉ કોંગ્રેસ પક્ષમાં મેં 6 વર્ષ જેટલું તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાધનપુરમાં કામગીરી કરેલી હતી અને હાલ હું ભારતીય જનતા પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે જોડાયો છું। આજે દેશ જે રીતે નરેન્દ્રભાઈ અને આપણા અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે રીતે આગળ